હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ બ્લોગમાં। આજે બનાવવાનું છે આખા કાંદાનું શાક, એટલે કે આખી ડુંગળીનું શાક। તો એના માટે જો મેં ડુંગળીને આ રીતના પોતરા કાઢી લીધા છે। પોતરા છોલતા છોલતા મારી આંખોમાંથી આંહુડા આવી ગયા છે। એના માટેના બધી સામગ્રી તૈયાર કરી લીધી છે। જો કાજુ, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, માંડવીનો ભૂકો એટલે કે શેકેલા સિંગદાણાનો, તલનો ભૂકો, પછી ગાંઠિયાનો ભૂકો, અને આ છે કાજુને પહેલાં આ રીતના આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે। થોડા બ્રાઉન રંગના થાય એટલે એટલા સુધી આપણે ફ્રાય કરવાના છે। જો હું તમને બતાવું છું, જો આ રીતના બ્રાઉન કલરના થાય એટલે કાઢી લેવાના છે કાજુ। વધારે પડતા બ્રાઉન થઈ જાય તો પછી થોડો કડવો સ્વાદ થઈ જાય છે, એટલે મીડિયમ જ બ્રાઉન કલર કરવાનો છે। ત્યારબાદ આપણે તેલમાં કાંદાને પણ આ રીતના ફ્રાય કરી લેવાના છે। કાંદાને તમે આ રીતના ફ્રાય પણ કરી શકો છો, અને કાંદાને તમે સ્ટીમ પણ કરી શકો છો। સ્ટીમ કરીને પણ તમે શાક બનાવી શકો છો, અને આ રીતના ફ્રાય કરીને પણ બનાવી શકો છો, પણ મને ફ્રાય કરેલું વધારે પસંદ છે એટલે હું ફ્રાય કરું છું। કાંદાને હે ને 10થી 15થી 20 મિનિટ આમ તો મિત્રો થવા દેજો, એટલે તમારા કાંદા એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે। મેં એક વખત પહેલી વાર બનાવ્યું ત્યારે બરાબર ફ્રાય નહોતા થયા, એટલે આજે હું કાંદાને બરાબર 15-20 મિનિટ સુધી ફ્રાય થવા દઈશ, પછી એને હું કાઢીશ એટલે બરાબર ચડી જાય। અને નકર કેવું થાય કે ઉપરથી બળી જાય અને અંદરથી કાંદા કાચા રહી જાય, એટલા માટે એવું ન થાય, એટલા માટે આપણે બરાબર એને ફ્રાય કરવાના છે। અહીંયા એક બાજુ મમ્મી જો બાજરીના રોટલા પણ બનાવે છે। આજે આખા કાંદાનું શાક અને બાજરીના રોટલા બનાવવાના છે। મમ્મી કે લાવ હું રોટલા બનાવી નાખું, મને તો રોટલા બનાવતા આવડતું નથી, એટલે મમ્મી રોટલા બનાવે છે અને હું શાક બનાવું છું। જેને આખા કાંદાનું શાક ભાવતું હોય એ મિત્રો કોમેન્ટ કરજો કે મને ભાવે છે કે નહીં। પછી જો કાંદા આ રીતના બ્રાઉન કલરના થઈ ગયા છે, 15-20 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે હવે ઉસાર કે લાવ હું બનાવવાનું હેલ્પ કરાવું, તો પછી મેં કીધું હાલ્યો કાંદા કાઢી લ્યો। તો એ તેલમાંથી કાંદા આ રીતના ફ્રાય કરેલા છે એ થાળીમાં એક બાજુ અલગ કરી લીધા છે, અને જો આ રીતના તેલ બધું નિતાર લેવાનું। પછી એના જ તેલમાં આપણે વઘાર કરવાનો છે, તો એમાં મેં રાઈ, જીરું અને હિંગ ઉમેરી છે, અને હવે હું નાખીશ એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશ હમણાં। જો મિત્રો પહેલાં રાઈને એવું ફૂટવા દેવાનું, તેલ બરાબર આવી ગયું હોય પછી આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દેવાની છે। અહીંયા તમે ખડા મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો। મેં એ શેકેલ સિંગદાણાનો ભૂકો છે ને એમાં જ મેં એ ક્રશ કરી નાખ્યું છે, એટલે મેં એ અત્યારે અહીંયા નથી નાખ્યું, નકર તમે અત્યારે અહીંયા નાખી શકો છો। ત્યારબાદ એમાં નાખવાનું છે ટમેટાની પ્યુરી। મેં અહીંયા 3 ટમેટાની પ્યુરી બનાવેલી છે, 3 ટમેટાને ક્રશ કરેલા છે। તમે તમારી જરૂર પ્રમાણે ટમેટાં લઈ શકો છો। આ રીતના થોડી વાર ટમેટાને આદુ મરચી લસણ પેસ્ટને આ રીતના ચલાવતું રહેવાનું છે। પછી એમાં આપણે હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક અને ચટણી એટલે કે લાલ મરચું ઉમેરી દેવાનું છે મિત્રો। જો તમને સ્ક્રીન પર દેખાતું છે, મેં અત્યારે થોડુંક જ મરચું નાખ્યું છે, હું પછી ટેસ્ટ કરીને નાખીશ। આ રીતના ધાણા જીરું ને બધું મેં ઉમેરી દીધું છે, અને પછી એને બધું મિક્સ કરી દેવાનું છે, મસાલાને, ટમેટાની પ્યુરી ને આદુ મરચાંની પેસ્ટ ને બધું એ નખાઈ જાય પછી એમાં તલનો ભૂકો એડ કરવાનો છે। સૌપ્રથમ આપણે તલનો ભૂકો એડ કરીશું મિત્રો। જો હું હમણાં તલનો ભૂકો અહીંયા એડ કરીશ। જો આ તલનો ભૂકો હતો, તલને ક્રશ કરી નાખ્યા હતા મિક્સરમાં, અને સફેદ તલનો ભૂકો મેં અહીંયા યુઝ કર્યો છે। તમારે પણ સફેદ તલનો ભૂકો અહીંયા યુઝ કરવાનો છે। અને ત્યાર પછી અહીંયા હું નાખીશ હમણાં, પહેલાં થોડી વાર ચલાવવાનું, પછી તલ થોડા ચડી જાય ને મિક્સ થઈ જાય એના પછી હું નાખીશ શેકેલ સિંગદાણાનો। તમે શેકા વગરના સિંગદાણા લ્યો તો પણ ચાલે, પણ અહીંયા મારા ઘરે પડેલો જ હતો એટલે મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે, અને એની અંદર જ મેં તજ, લવિંગ અને મરીનો પણ પાવડર કરીને પીસીને નાખી દીધો છે, એટલે એવા કલરનો દેખાય છે તમને મિત્રો। શેકેલ સિંગદાણા